છે હું ખાનદાન બાપની દીકરી છું, મને ખબર છે આવી જિંદગી ન જીવાય, પણ મરી જાઉં ને તો કે મારા બાપની આબરૂ જાય, કોક એમ કે આની આને કંઈક કાળું ધોળું કર્યું છે એટલે મરી છે, તોય નહીં આ દુનિયા મારું હારું કે. અને મારા ફૂલડા જેવા બે સંતાન છે ને, એ મને હુકો લુકો રોટલો દે ને, હું મારા સંતાનને ખવડાવું છું. મારા સંતાન મારા વગરના મરી જાય એટલે જીવું છું. અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે. રોતી રોતી બાપુ ગાય છે, જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઇજ્જત જાય. જીવવા કરતા મન મરવું આલો ને મારા બાપની ઇજ્જત જાય. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ત્યારથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું ને નહીં આવું. મારો બાપ ખાનદાન છે. વિચાર કરજો શું દુઃખ છે એની પાસે. એની બેનપણી બાપુ બહાર ઊભી રોવે છે, હે ભગવાન મને ત્યાં આટલું બધું આપ્યું, એમાંથી થોડુંક તો એને દેવું હતું. મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે, મારી હાવ મને હથેળીમાં રાખે, મારી નણંદ મને હથેળીમાં રાખે, અને આને એકે કોઈનું બારણું ઉઘાડું નથી. બે બાપુ નાનેથી મોટા ભેગા થયેલા. એ દીકરી જે સુખી હતી, એ દીકરી માથે કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેનપણીને બસ આટલું જ. શું કામ? એ કે પણ બેન કેમ હવે? એ કે હવે તું અહીંથી વહી જા પાછી. એ અંદરથી કે છે તું હવે પાછી વહી જા, પણ એક મારી ભલામણ છે તને, હવે તું મારા ગામમાં કોઈ દી આવતી